અત્યારે સરકારે જે સોનાની ખરીદીને ટાળવાનું કહ્યું છે તે બાબત ઉપર સોનાના વેપારીઓ અને પબ્લિકના શું વિચારો છે, ચાલો આપણે જાણીએ. અત્યારે જે મોદી સરકારે નિવેદન આપ્યું છે કે સોનું 1 વર્ષ સુધી ન ખરીદશો, ઓલરેડી ભાવના હિસાબે મંદીનો જ માહોલ છે આખી બજારમાં. એમાંય આવડું મોટું નિવેદન એટલે સોની બજાર ઉપર બહુ મોટી અસર થઈ છે ગરાગીમાં. ભાવની વધઘટ હિસાબે ગરાગી ઓછી હતી, એમાં આવડું મોટું નિવેદન આપ્યું એટલે સ્વાભાવિક છે અસર તો થવાની જ છે. બજારમાં બહુ મંદીનો માહોલ છે અત્યારે સોનીભાઈ ઉપર. આજે 1 વર્ષ માટે જે કર્યું છે, 1 વર્ષ તો ઘણું મોટું થઈ જાય. 1-2 મહિના પૂરતું હોય તો હજી અમે ચલાવી શકીએ. 1 વર્ષ અમારે અમારું ઘર ને બધું કેમ ચલાવવું? અમારે બધું ખર્ચા ક્યાંથી કાઢવા? કોઈ આવે નહીં લેવા તો અમારે શું ધંધો કરવો? મોદી સરકારે જે સોનાની ખરીદી ઉપર ના પાડી છે ને જે પેટ્રોલ ઉપર એક જાતનું બહુ સારું છે વરદી માટેનું. આર્થિક સ્થિતિ ભારતની ઘણી સુધરી જશે એમાં. જે મોદી સાહેબે જે આ પ્રમાણનું નિવેદન આપ્યું છે થોડુંક અમારા માટે અઘરું થયું છે. જો આ પ્રમાણનું નિવેદન ન અપાય, વેપારી માટે થોડાક અત્યારે ઇફેક્ટમાં વેપાર પાણી ધંધા થોડાક ઠંડા છે, પણ એના માટે અમે એક એક્સચેન્જની સ્કીમ લઈ આવ્યા છીએ કે તમે જૂનું ગોલ્ડ આપી અને નવું લઈ જાઓ 100% એક્સચેન્જમાં. ન જ ખરીદવાનું હોય ને કાંઈ માંડ દેશને મોકો મળ્યો હોય દેશની પ્રગતિ માટેનો, તો એમાં કાંઈ વચ્ચે પડવાનું જ ના હોય, ખરીદી કરાય જ નહીં. મોદી સાહેબની સૂચના મુજબ ભારતની દરેક પ્રજાએ એનું અમલ કરવું જ જોઈએ. સોનું ખરીદવાનું 1 વર્ષ માટે જ કીધું છે ને એમ નથી કીધું કે આજીવન નહીં ખરીદવાનું. 1 વર્ષ માટે આપણે આટલું એના માટે ન કરી શકીએ. જો આખા દેશ માટે એ આટલું કામ કરતો હોય તો 1 વર્ષ માટે આપણે સોનું ખરીદવાનું ના પાડી છે. તો આપણે આપણા દેશને બચાવવા માટે આપણે એને સાથ સહકાર આપવો એ અમારું માન્યતા છે. શું સોનું ન ખરીદવું હોય, બરાબર છે. કાલ સવારે મારા દીકરાના લગ્ન આવતા હોય, મોદી સાહેબે એમ કીધું કે કોઈ બી સંજોગોમાં તમે 1 વર્ષ માટે થઈ સોનું ખરીદવાની ઓલી ના પાડ્યું છે. પણ આજે અમારા સમાજની અંદર જો મારે દીકરાના લગ્ન કરવા હોય અને 2 તોલા સોનું ન દઉં તો મારો દીકરો પણ કુંવારો રહીએ. અને જે લોકો આવું કહે છે કે આમ કરવું જ જોઈએ, તો હું તો એમ કહું છું કે આ બધું મોદી સાહેબે સોનું ખરીદવાની ના પાડી છે, ડીઝલ ઓછું વાપરવાની વાત કરી છે, પબ્લિકનો ઓલો ઉપયોગ કરવાની વાત કરી છે. પણ જે વ્યક્તિ આ કરવાનું જે કહે છે એ કેટલો અમલ કરે છે એના ઉપર પ્રજા અસર કરે છે. આ હમણાં એ બોલ્યા પછી સોમનાથની અંદર 2040 બસો અહીંયાથી 2 અને 3 પેસેન્જરો લઈ અને ડીઝલ અને પેટ્રોલનો ઘાણ વારી દીધો છે. એટલે હું તો એમ કહું છું કે દેશ પ્રેમ બધાય માટે હોવો જોઈએ, પણ શરૂઆત છે ને તે આ દેશના વડાપ્રધાનથી થવી જોઈએ. મોદી સાહેબે એવું કીધું છે બધાને, જનતાને, કે હમણાં એકાદું 4-6 મહિના સોનું ન ખરીદો તો સારું, પછી લેજો, તમારી રીતે સગવડ હોય તો અલગ વાત, ન સગવડ હોય તો ન લેવું. થોડુંક દેશને બચાવવા માટે જે કાંઈ કરે છે એ બરોબર કરે છે. આમ જોતા ગવર્મેન્ટને સપોર્ટ કરવો જોઈએ, પણ હવે આમ જનતાના ખીચામાં ફદિયા હોય તો કોનો ખર્ચે ને, એ તો કાંઈ રહ્યું નથી. મોંઘવારી એ માંજા મૂકી છે. કિસાન યોજનામાં સરકાર 2000 રૂપિયા આપશે ને તેથી ખરીદવા નહીં કરશું. અત્યારે ખરીદવાના પૈસા છે નહીં, તમે આપો તો અમે ચાલુ કરશું. બરોબર, સોનું ખરીદવું તો ખરીદી શકાય પોતાની કેપેસિટી પ્રમાણે, બરોબર, પણ ધારાસભ્યોને ખરીદી ન શકાય, એટલું અમારું કહેવાનું છે મોદી સાહેબને. બાકી બધું એની પોતાની કેપેસિટી પ્રમાણે સૌ ખરીદ વેચાણ કરી શકે એમ.